તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલરીમાં. તો આપણી મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે. તો ચાલો મમ્મીને જય માતાજી કહી દઈએ અને ચા બા મસ્ત પી લઈએ. મમ્મી જય માતાજી. મેલો ચા રોટલો વગાડ્યો છે. જો મમ્મી રોટલો વગાડ પેલા મારે ચા પીવા પછી રોટલો વધારો. આ જો મમ્મી રોટલો વગાડ્યો છે. રોટલો ખાઈએ, મસ્ત રોટલો ખાઈએ. હવા નાસ્તો થઈ જાય. કેટલી તો બહાર કાઢીને ઠારે એટલી ગઈ. મા મારા ખોઈ જો. જય માતાજી. દહીં ને રોટલો. હા જો હવામાં ઘરનો નાસ્તો. માં નાસ્તો કરે છે. ચલો આપણે નાસ્તો કરીને બાકી છે. અંજામાં તો બેઠે પેલું બાજુ વાહન ધોઈ છે. પછી આવશે એટલે સવાર વાહન ધોવે છે. વાહન ધોઈને પછી આવે ચા પીવા. એટલે એમને જય માતાજી આપણે કહી દઈએ. ચાલો મમ્મી ચા મૂકી દો, ચા પી લઈએ, નાસ્તો મસ્ત ફર્સ્ટ ક્લાસ કરી લઈએ. તો ચાલો માં તો ચાલો મમ્મી તને ચા પીવા. મમ્મી ચા મૂકી દીધો છે. જો લાવ આપણે ચા અને વઘારે રોટલો. હા હવે એમ નથી કોઈ દેવું છું. 5 વગેરે બેવું પડો. રોજ બેવું પડો. ચા નાસ્તો આપણે કરી દઈએ. મમ્મી છે પપ્પાને જગાડવા માટે અને આપણે ઘરે ચા નાસ્તો કરી દઈએ ફર્સ્ટ ક્લાસ. ઘરનો નાસ્તો સારો નાસ્તો. વઘારેલો રોટલો ચા પી નાસ્તો ફર્સ્ટ ક્લાસ કરી દઈએ. અને અંછામાં આવી તો અંછામાં જય માતાજી આપણે કહી દઈએ છીએ. અને માં નાસ્તો કરવા બેઠા હું ચા નાસ્તો કરીને ફર્સ્ટ ક્લાસ. બીજી વાત પછી તમારે ખાવો તો કહેજો, મોકલાવો બરાબર. ચા પીવો તો બીજો. ગાઈસ નાસ્તો કરીને હવે આપણે ઘરમાં આવી ગયા છીએ અને અંછામાં આવ્યા છીએ. તો અંછામાં જય માતાજી કહી દઈએ. તો ચાલો સવારમાં મસ્ત નાસ્તો આવી ગયો. મસ્ત આવીને અંછામાં જોશીમાં જય માતાજી. ચા નહીં પીવો? અત્યારે હા ખાલી ચા પીને ધાપી રહી છે. હે ચા પીને ધાપી રહી? એવો જો ચા પીધો ધાપી દીધો બસ. તો ધાપી જતી રહી પછી. બધી બાજુ મને હતી છે. બધા છોકરા આવ્યા કે આ કેવું ગંદી બેઠા ફેમસ કરવા છે અમારે ફેમસ કરવાના છે. મસ્ત ફેમસ કરી નાખ્યા ફર્સ્ટ ક્લાસ. તો ગાવો તમારે અંજામાં કોણ થઈ જાય આ નીકળે. કોણ આવે દે ડોશી ચમ હોય આપણે શોખ આવતા અમારે તો કોઈ ઠેકોનો પ્રેમ છે નહીં. આ રીતે ફરવા અમે નહીં ગયા. આજ તો ઘેરના ઘેરે જ છીએ અમે. તો એ જ્યાં નથી અમારા બધા મેમ્બર 4 જણા બહાર ગયા છે એટલે આજ રહ્યા દીધું છે. કાલ પૂનમને અમે ફરવા જવાનું રાખ્યું છે. કાલ પૂનમને ગરમીને બધે રજા છે એટલા માટે અમે કાલે ફરવા જવાનું રાખ્યું છે. તો કાલ જ્યાં જાશું ત્યાં હું તમને લોકેશન બતાવું છું અને જગ્યા પણ બતાવું છું. ચોક્કસથી બતાવશું. તો તમને મારો બ્લોગ ગમે
તો શું કરવાની ખબર જ છે ને. બસ તાન એ કહેવાની જરૂર પડતી નથી. મારો બ્લોગ તમને ગમે તો તમને શું કરવાની ખબર છે ને. બસ તમે પછી ત્યાં તો બધા ઘેર જ છે. હવે થોડા રહીને જઈએ છીએ ગંજમાં. 7 દાડા થઈ ગયા છે ગંજમાં જ્યાં નથી. મુકેશભાઈને ભેગા થતા આવીએ. રાત્રે ફોન કરીને ના પાડ્યું હતું પર જઈએ મોડા ભેગા થતા આવીએ. અને મુકેશભાઈ શું કરી છે એ આપણે જોતા આવશું ત્યાં જઈને. અત્યારે ચાલો બીજું ઘરમાં શું કામ ચાલે છે. આ તમારી બૂન બહેન બધા આવવાના છે. અત્યારે પૂનમ ભરવા ચોટેલા રેત જોઈએ છે કે એટલે હવે આપણે ભેગા થવા આપણને ભેગા થઈને પછી હોયથી નીકળશે એટલે પૂનમ ભરવા જવા માટે. તો આવી એટલે તમને અમારે વર્ષા બૂન આવશે અને અમારે બંને આવવાના છે. તો ચાલો એ તમારા મમ્મી શું કરી છે હવે ગાઈસ થોડો ઘણો એવા મારા વ્લોગમાં પ્રેમ આપો મને યાર. તો મને વ્લોગ બનાવવાની મજા આવે અને તમને પણ જોવાની મજા આવે એવા સારા સારા વ્લોગ બનાવીએ મેં. રોટલો ખાય ખા બેઠા છે. મમ્મી ચા રોટલો ખાય છે. તો કંચા ડુંગળી શાક ખાય છે. કંચા ડુંગળી શાક ખાય અને ચાનો રોટલો રોટલો ખાય છે. યારે હે કાકો આ તો એને છોડી આવે છે તુલસીમાને. પૂનમ ભરવા જો એટલે આવે છે ભેગા થવા. અમારી બૂન ખરી ને. બૂન તો અમારે ખરી. તમારે તો જવાનું હોય પૂનમ ભરવા. એ તો જવાનું હોય કોણ કોણ આવે. તો ચલો એ જમવા દે. એટલે ગાઈસ આપણે માતાજીની મોનતા મોની જ આપણે મેરેજ માની એટલે એની મોનતા ફરી છે. એનું કામ થઈ ગયું છે એટલે માતાજીનું કામે કરવા આવે છે. માતાજીને પગે લાગવા આવે છે અને માતાજી પછી લાગે એને જે મોને છે મોને કરીને પછી જાય બીજ ભરવા પૂનમ ભરવા માટે ચોટલા જવાના છે. બધા ફૂલ ફેમિલી સાથે છે. અંછામાં શું હળવા બેઠા છે અમારે મમ્મી તો કચરા બધું કરે છે. આરી મમ્મી તો તો કચરા બધું કરે છે. ઓ આ એટલે તો અંછાડી જોઈ છે શું લીધું એમ છે બુટિયા લીધા કરશે આરી. પાકીટ ખખડ્યું હું નાહી દઈ જવું. ડોશી શું કરે છે તું? અરે તારે જેટલા બુટી એમ પેર પેર કરે છે મને એમ કેમ તું હાલ તો બુટી લીધો એમ છે બુટી બુટી આ નહીં કોણ બુટી બુટી કરીને ફરવા જાવ એમ બુટી કરે. અરે જાણો હજી કોઈ કશું ખબર નહીં કરવા લાગી. કાલે આજુ લગ્નમાં જાવ છે. કાલ પાછા હગનમાં જવાના. કાલ તો બમદાર મંગાવાનું રહેશે. જો અમારે તો બુટીઓ વળ્યો બુટીઓ નવા વળી હવે મંદિરમાં કામ કરી જો. હવે જાહી પછી પહેરીને હગાઈમાં તૈયાર થઈને હડીને દાગીના પહેરીને જાય બધા ફરવા પછી લગ્નમાં. તો વરસાદની આજે લાવે હે વાહા પર આપણે કોમ તો વાહા પર આપણે માનતા છે. તો હા પૂનમ તો કાલ છે કે હા તો વાહા પર આવશે તો હોજે આવશે. તો ચાલો અંશમાં મંદિરનું કામકાજ કરે છે. મમ્મી ઘરમાં કચરા બધું કરે છે અને આપણે આવા જવું છે નાહવા માટે. ઠંડા પાણી નહીં લઈએ તો ચાલો. ગાડી હુઈ જઈએ ચાલો. આ શું કરે છે હે જમા શું ખાવા અંજમા ખાઈને વાહન ધોવા જોઈએ સવાર તો અગડી ખા ખાઈ અગડી બધા કોમ કા ખાવા ખાઈ જાય. તો એકડી અમે ખાવા બેઠો ખાવા લાગે ઘેર કોમકાજ કરે છે. આપણે ઘેર રહે છે હવે ઘેર કોમકાજ નાનું મોટું કોમ તો કરી જાય જા છે. બરાબર ખાવાનું પતી ગયું છે અને હવે હેડે છે વાહન ધોવા માટે. ડોશીમાં તો
વાહન ધોયા છે ખાબા ખાઈને આવો મમ્મી રહોડામ શું કરે છે ચલો જીવી જુઓ મમ્મી શું કરે ચા મેલે શું ખા બનાવી કોને કર્યું એ શું ઓહ પાત્રા ચો ભરાય ફ્રીજમાં મેલે તો ચલો આપણે પાત્રા ખાઈએ ચાલો આપણા પાત્રા ખાવા આજે પાત્રા ઓફિસ ખોલો આપણે પાત્રા ખાઈએ સુખ શાંતિ બેઠા બેઠા પછી એ પાછા ગંજમાં બેહવા માટે ટાઈમ પાસ કરવા માટે પાત્રા ખાઈએ મસ્ત પેલા હા ઘરમાં આવ્યા છીએ મુકેશભાઈ બધા મેં જે ચા પીવા માટે કોઈ કહે છો અમે કાલે આ સન્ડે હતો એટલે અમે લોકો ઊંઘ્યા હતા આ ભાઈ આવ્યા એટલે ચા પીવા જઈ રહ્યા છીએ હજી નાયા ધોયા બી નહીં અને કાલનો પ્રોગ્રામ કાલે આપણે જઈશું એ તો સસ્પેન્ડમાં રાખ ના સસ્પેન્ડ નહીં રાખવાની તો કહી દેવાનું સસ્પેન્ડ નહીં રાખવાનું કહી દેવાનું કાલે અમે જઈએ છીએ કઈ અંબાજીથી 8-9 કિલોમીટર છે ભાઈ ભાઈ ચા પી લે ભાઈ કહીએ બરાબર પહેલાં ચા પી લઈએ બસ કહીએ ચલો તો ચા પી લઈએ આવી જાય રજવાડીમાં ચા પીવા માટે ચા પી લઈએ ચાલે કાઢો ચા પીવા આવી ગયા રજવાડીમાં ચા પીએ એને મફતની ચા હાલ લાગે ને હા મફતની ચા મસ્ત લાગે ને રજવાડી તો મફતની જ ને હું તો હા મફત ચા તો અમે હાલ લાગવાની કે સાફ લાગે ને ગરમી પડે કાલે અંધારો અંધારો વરસાદ નતો આવ્યો એવું જ દેખ્યો તો મજા આવે એમ મજા થોડી આવવાની ચમ ભાઈ જેવું છે એવું ઉતારે તો મજા આવે એમ બીજી મંગાવીએ આ તો બસ થાય છે અમારે તો હજી પીવા અમારે તો હજી બાકી પીવાની ચા પીને હવે જઈએ ગંજમાં પાછા બેસીએ ઓફિસ પર હુરીએ થોડી ટાઈમ પાસ કરીએ બોલો ભાઈ તો આમ કહી દે લોકેશન કાલે જાશું આપણે અંબાજી પેલી બાજુ શ્રી માતાજીના દર્શન કરવા તેમનું શુભ નામે કામાખ્યા દેવી મંદિર કામાખ્યા દેવી સેમ સાઉથ જેવું લુક આવે છે મંદિર સેમ સાઉથ જેવું જ છે તમે દેખવાનું ના ભૂલતા અને કહેજો કે મંદિર અમારે કેવું લાગ્યું અમારે ને તમારે સારો લાગે તો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો યાદ કરી કોઈ મુકેશભાઈ બરાબર ને આખો શું કરજો ઊંઘ્યા મને ઘેર કંટાળો તો હું તો તમે જાઓ ને મુકા કામ બેહું વાત તો કોમ થઈ ગયું તો લઈને આવ્યા કોને ગાડીએ તો છોકરાને હાલે છે તો જો કાંઈ ગેટ અંદર જઈએ હવે મુકેશભાઈ ઓફિસે બેસીએ સુખ શાંતિથી કમલેશભાઈ બધા ત્યાં જ છે ભરતો તો હોઈ ગયો ને સાંજ પડી ગઈ છે અને આપણે મમ્મી જોવો છે ફોન બેસી બેસી ટાઈમ પાસ કરજો ફોન જોવો છે મમ્મી બેસી બેસી અને સવા મંદિરમાં જઈ ગાઈસ આપણે આવી જાય ઘેર ચમ ભાઈ રિક્ષા પર મેલી બહાર મૂકીને આવ્યા આપણી રિક્ષા ભાઈ કાલે આપણે જવાનું ફરવા આવવાનું બરાબર ને શું કીધું હું અને કમલેશભાઈ બે જણા હેડે છીએ હવે રોડ પર જઈએ દુકાને ફરતા જઈએ થોડો ટાઈમ કાઢતા જઈએ આટલી કે અમે બધા ગંજમાં હતા અને હવે આવ્યા છીએ ઘરે એટલે હવે જઈએ છીએ રોડ પર ફરવા માટે કચો આ ઘેર લાગે ને કચો આ ઘેર લાગે હવે જઈએ અમે બે જણા ફરવા દુકાને ચલો બધું ખોદી મેળ લીધું આપણે તો જો ગાઈસ ખાલી કોઈ વરસાદ પણ બધું ધોળે જ આવ્યું જો બધું ખાલી વરસાદ પણ બધું ધોળે જ આવે ખોદી મેળ દીધેલું છે અમારે તો બધું ખોદી મેળ દીધું હાલો આપણે હવે ઘેર આવી ગયા રોડ પરથી અંશામાં રહોડામ શું કરી છે જોઈએ આપણે શું કાઢું છે શું લાવ્યું એકલી ના આવે એ તો હવે ઘેર જાય છે કે હે એ ઘેર જાય છે અને ખાવાનું હાલે હા તારું બધા ખાઈ લે લે અંશામાં ખાવાનું હાલે તો એકલીને ખાવા હાલ દીધું છે
મમ્મીમાં બેઠી બેઠી ફોન જોવી બેઠી. અંજામાં રાતનું કચરા બધું કરે હે? જો કાંઈ રાતનું અમારે તો કચરા બધું કરે છે અંજામાં. જો અમારે ટાઈમ થઈ જાય રોડ પર જવાનું પાછો. હવે જઈએ રોડ પર ફોન આવે એટલે કમેશભાઈનો એનો ફોન આવે એટલે આપણે રોડ પર જઈએ. ચાલો પાછા રોડ પર જઈએ આપણે બેસીએ થોડી વાર પછી આવતા રહે ઘેર. અમારે કોણ આવ્યું છે? ગોવા ભાઈ એકલા આવ્યા છે. પછી રોડ પર દેખાય બારો બાર બેસીએ ને પછી અમે કરશે મને બધા આવશે પછી આપણે થોડા લઈને ઘેર પાછા આવીએ. ઓહો પછી આપણે રોડ પર તો આવી ગયા છીએ. જો ખાલો એટલો મોટો કરેલો જો બેઠા મારા ગોવા ભાઈ જો છે ને આપણે રોડ પર આવી જાય. ખાડો જેટલો ખોલ્યો આખો રોડ ટૂર નાખેલો છે. એ ખાલી વરસાદ પણ કોમ થઈ જવાનું અમને બધું ભરી જવાનું. શું કરો ભાઈ? બસ હમણાં બહાર આવીએ છીએ ભાઈબંધ જોડે બેસવા. કાલે આપવાનો વિચાર છે ફરવા આવવાનો? કાલે હા કાલે ચલો. વિચાર જો મને કહી દેજો તું તો મને ખબર પડી જાય. હવે अभी आते दोस्त लोग इकट्ठा होते तभी बात हो जाएगी. आना ही તો ગાઈસ હવે ઘેર જઈએ આરામ કરીએ. હવે વહેલું બહાર ફરવા જવું છે. કાલ છે પૂનમ. કાલ પૂનમ છે એટલે કાલ વહેલું ફરવા જવું છે. આપણે લોકેશન તમને કહી દઈશું. મંદિર છે અંબાજીથી 6 કિલોમીટર આગળ છે. મંદિરનું નામ છે કામાક્ષી દેવીનું મંદિર છે. અમે ત્યાં દર્શન કરવા જવાના છીએ અને કાલ પૂનમ છે ભીડ હશે તો હું તમને બધું કાલ બતાવી દઈએ વ્લોગમાં. પૂરેપૂરું જોજો તમે તો તમને ખબર પડી જશે. તો ચાલો પહેલાં ઘેર જઈએ છીએ. પહેલથી કહી દે તો તમે ભાઈ મૂડ નહીં રહે કે ભાઈ કેવું છે ને કેવું નહીં. પહેલથી કહી દે તો મૂડ નહીં રહે એટલે એ જઈને તમે લોકેશન બતાવી દે પહેલાં. અને ગાઈસ તમને મારો વ્લોગ ગમ્યો હોય અને મારી ચેનલ પર કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ. આવજો. બાય બાય.